પ્રાપ્તની પ્રાપ્તિ છે, હોય એમાંથી આવે, ન હોય એમાંથી આવે. એ દાખલો ઘણી વાર આપીએ છે ને, પીપરનો નહીં, પીપરનો આપીએ છે ને, પીપરનો દાણો છે ને, લીંડી પીપર, એનો આટલો દાણો નાનો, પણ એમાં 64 પોરી તીખાશ ભરી છે. બરાબર. આટલો નાનો, રંગે કાળો, કદે નાનો, ફરસે કરકસ, ફરસે કરસ દાણો છે ને, કરકસ હોય, ઝીણે દાણો. બરાબર. શું કહેવાય કીધું? લીંડી પીપર આમ કરકસ હોય, રંગે કાળો, કદે નાનો, પણ અંદરમાં એની તીખા 64 પોરી પૂરણ ને લીલો રંગ પૂરો પડ્યો છે અંદર. બરાબર. લીલા સમજશે? હરા રંગ, લીલો હરો અને તીખા 64 પૂરેપૂરી પડી છે અંદર. તો પ્રગટ થાય, કાળે જાય, પૂર્ણતા પ્રગટે, કર્કશપણું જાય, હુવાળાપણું પ્રગટે અને પૂર્ણપણું પ્રગટે. એ અંદરમાં છે એ પ્રગટે. હવે આટલો એક દાણો જે અનંતા રજકણના પરિણમનપણે પરણમેલી પર્યાયમાં આવી તાકાત છે. પર્યાયમાં હોય, પર્યાયની વાત છે, પર્યાય થયેલી છે ને, પર્યાયમાં પર્યાય પ્રગટ થવાની તાકાત છે. રજકણમાં તો બધી તાકાત છે, પણ એ તો અમુકમાં ન આવે, આક્રમણ કઈ તરફ ન આવે બારી. લીલી પીપરના પરમાણુઓ જ એ પર્યાયપણે પરણમેલા છે કે એ પર્યાયમાંથી આટલી બધી આવે પ્રગટ થઈ, એ તેની શક્તિ એમ કહેવાય. એમ આત્મામાં આટલો એને એમ ન લેવો, ક્ષેત્રમાં આવડો છે, લીલી તો આટલી છે લીલી પીપર, છતાં 64 પોરી એટલે ફોવાના, એટલે રૂપિયો તીખાશ પડી છે અંદર. બરાબર. એમ ભગવાન આત્મા વસ્તુ છે, આ ક્ષેત્ર દેહથી ભિન્ન તદ્દન ચૈતન. એના અંદરમાં પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ શાંતિ, પૂર્ણ વીર્ય આદિ પૂર્ણ અનંત ગુણો બધા પડ્યા છે. બરાબર. એવા દ્રવ્યની અથવા પદાર્થની અંતર્મુખ પ્રતીતિ થતા, એટલે જીવ અધિકાર છે ને, એવો જે જીવ છે એનો અધિકાર એટલે જેવું છે એવી પ્રતીત થતા એ દ્રવ્ય જે શુદ્ધ છે તે પર્યાયપણે પ્રણમે છે. હતું તે થાય છે, હતું તે આવે છે, માંથી આવે છે, નથી માંથી આવે એમ બને. સમજાણું કાંઈ? જીવ દ્રવ્ય શક્તિ રૂપે તો શુદ્ધ હતું, પરંતુ કર્મ સંયોગપણે અશુદ્ધ રૂપ પરિણમ્યું હતું, જેવો એ સિદ્ધ કરે છે. વસ્તુ તો શુદ્ધ હતી વસ્તુ, પણ એ અનાદિથી કર્મના સંયોગે અશુદ્ધપણ એટલે પર્યાયમાં અશુદ્ધપણું, મલિનપણું પરિણમ્યું હતું. સમજાણું કાંઈ? જીવ દ્રવ્ય શક્તિ રૂપે તો શુદ્ધ હતું, હતું અંદર વસ્તુ શક્તિ, એનું સામર્થ્ય તો પવિત્ર અને આનંદ ને શુદ્ધ જ હતું. પરંતુ કર્મ સંયોગપણે એટલે એ કર્મ વસ્તુ છે એક બીજી જળ, એના સંગે અનાદિથી, જેમ સોનું અને પથ્થર ખાણમાં એક સાથે અનાદિના છે, સોનું અને પથ્થર આવે છે ને ખાણમાં, મોટા મોટા પથ્થર લાવે છે ને, જેઠાલ સંઘી નતો મોટો સોનાનો હોય, પણ મોટા પથ્થર ગાવતા જેઠાલ સંઘી બોટાદ વાળા, સોનાના પથ્થર મોટા આવે તે પછી સોનું ગાવે, સોનું નીકળે ને પથ્થર. એમ સોનું ને પથ્થર બે ખાણમાં અનાદિના છે, એમ ભગવાન આત્મા આનંદરૂપી સોનું શુદ્ધ ચૈતન ધાતુ અને કર્મના પથરા બે અનાદિના હારે છે, એમ કે છે. પેલા એ કર્મ સંયોગપણે અશુદ્ધ રૂપેણું હતું, એના સંયોગપણે અશુદ્ધ રૂપેણું, સંયોગપણે તે સંયોગ છે એને લઈને એમ નહીં, પણ સંયોગપણે આમ થઈને અશુદ્ધ રૂપેણું હતું. વિકાર 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 ભ્રાંતિ, આ હું છું, આ હું છું, આ હું છું, પોતાની જાતને ભૂલી તિકાળ અનાદિથી અશુદ્ધપણે પરિણમ્યું હતું. સમજાણું કાંઈ?
એ અશુદ્ધપણે પરિણમ્યું હતું. કોઈ એમ કે અશુદ્ધતા એની પર્યાયમાં અનાદિમાં નહોતી એમ નથી. સમજી વેદાંત कहते हैं तो शुद्ध है सब शुद्ध है अशुद्ध आत्मा शुद्ध आत्मा शुद्ध नहीं एक गणता આવ્યો સભામાંથી 2007 કીધું आत्मा नित्यानित है अनित. मैं तो सुनने को आया था कहा होगा अध्यात्म में बात अनित ત્યાં 2007 એક મહારાજ અધ્યાત્મ છે જૈનમાં પણ આવું એમ જૈનમાં તો જાણે કોઈ અધ્યાત્મ નથી ક્રિયાકાંડ છે એવું એવું લોકોને એવી આત્માની વાત કરાય નથી. આત્મા પરિણામી છે નિત્ય છે કાયમ રહે છે અને નિત્ય પરિણામી છે. પરિણમે છે અનિત છે હા પર્યાય અનિત ને સુનનાઈ ચલો ભગવાન પણ તું એટલું તો નક્કી કર કીધો કે આ તમારે કઈક કરવું છે સમજવું છે એ સમજવું છે એ શું એનો અર્થ છે. પણ સમજો છે એ પલટે છે ત્યારે સમજવું થાય છે. અને શાસ્ત્રોએ કહ્યું કે અત્યંત દુઃખથી આત્યંતિક દુઃખથી મુક્ત થા. એનો શું થયો હે કે દુઃખરૂપ અવસ્થા છે એનાથી મુક્ત થઈને સુખરૂપ અવસ્થા પ્રગટ કર એટલે પર્યાય પરિણમન થઈ ગયું એની અંદર. પણ વસ્તુની ખબર ન મળે આંધળો જ એમને મનાદીથી હાલ્યો આવ્યો છે. આવો મનુષ્યનો ભાવ એમાં પણ જે કરવાનું કાર્ય એ શું છે એની ખબર ન મળે ના ધૂળ ધાણીમાં રોકાઈને જિંદગી પાય માલ કરી ચાલી જાય છે. દેહ દેવળમાં ભગવાન સૈદાનંદ મંદિરમાં બિરાજે છે શુદ્ધ પણ કર્મના સંયોગથી અશુદ્ધ પરિણમ્યું છે. હવે અશુદ્ધપણું જવાથી જેવું હતું તેવું થઈ ગયું. વસ્તુ ભગવાન ચૈતન્ય સ્વરૂપ એમ અંતર્મુખમાં એનો આશ્રય લઈને જે દ્રષ્ટિ જ્ઞાન શાંતિ પ્રજ્ઞા એ દ્રવ્ય જે હતું તે શક્તિમાંથી પર્યાય પરિણમ્યું. સમજાય છે કાંઈ? એ એમાંથી આવી છે એમાંથી રાગ ગયો એમાંથી નથી આવી એમ કે છે. અશુદ્ધતા ટળી એમાંથી નથી આવી શુદ્ધતા. અંદરમાં શુદ્ધતા નો સાગર ભગવાન છે એમાં અંતર પ્રતીત કરતા શુદ્ધ રૂપ પરિણમન પર્યાયમાં પ્રગટ અશુદ્ધપણાનો વ્યય શુદ્ધપણાના પરિણમનનો ઉત્પાદ ત્રિકાળ ધ્રુવ પડે દ્રવ્ય શુદ્ધ છે તેની ધ્રુવતા. સમજાય છે કાંઈ? અંતરમાં ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય માર્ત પ્રભુ અને રાગાદિ કર્માદિ શરીરાદિ પર છે એમ અંદર ભીન ભાષમાં જેવું દ્રવ્ય હતું જેવી શક્તિએ શુદ્ધ હતું એવી પર્યાય પરિણમનમાં શુદ્ધ પરિણમ. તો સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો